सदगुरु कबीर साहेब की जय। सभी संत गुरुजन की जय। आज रोज तारीख 24/6/2026 ગામ કરખડી કબીર આશ્રમની પાવન અને પવિત્ર ભૂમિ પર સદગુરુ શ્રી કબીર સાહેબજીના જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું। એવા પરમ પૂજ્ય વર્તમાન ગાદીપતિ એવા શ્રી અચલ સાહેબજી, કબીર આશ્રમ અયોધ્યાથી પધારેલ તેવા જ સંતરી પરીક્ષા સાહેબજી, શીલન સાહેબજી, અશ્વની સાહેબજી, મોહન સાહેબજી, રામકુમારજી વગેરે વગેરે સંત ગુરુજન, સાથે નરેશ સાહેબજી, મુન મંગલમય સંત સમાજ, ધર્મ વર્ગ બંધુઓ, શ્રદ્ધા મૂર્તિ દેવીઓ, આપણે અનેક મનીષી સંત ગુરુજનોથી ભજનના માધ્યમ દ્વારા અને સત્સંગના માધ્યમ દ્વારા આપણે એમની અમૃતમય વાણીનો લાભ લીધો। આપણે બધા સમજીએ છીએ કે સંસારની અંદર દરેક મહાપુરુષોની જન્મ જયંતિ મનાવતા હોય એવી જ આપણે કબીર સાહેબની પણ જન્મ જયંતિ મનાવીએ છીએ। પણ વાસ્તવિકતા જન્મ જયંતિ મનાવવાનું પાછળનું લક્ષ્ય કયું એ જ્યાં સુધી આપણે નહીં વિચારીએ ત્યાં સુધી આપણા જીવનની અંદર પરિવર્તન નહીં આવે। કેમ કે આ ધરાતલ પર આવા સંતો મહાપુરુષો જન્મ ધારણ કરી આવી અને આ સંસારને એક સંદેશો આપી ગયા કે આ મનુષ્ય જન્મની અંદર રહી અને આપણે પોતે પોતાના જીવનની અંદર કેવી રીતે સુખી, શાંતિ, નિરોગી, તંદુરસ્ત જીવન જીવીએ, સાથે સાથે ભૌતિક અને આધ્યાત્મિક આ બંને પલ્લો ઉપર કેવી રીતે આપણે જીવન જીવીએ એના માટે સદગુરુ શ્રી કબીર સાહેબે એ પોતે સ્વયં પણ તેવું જીવન જીવી ગયા અને આપણને સંદેશ આપી ગયા। ધરાતલ પર જે સંત મહાપુરુષો પ્રગટ થાય, જન્મ ધારણ કરે છે, એ કંઈક ને કંઈક મનુષ્યને પ્રેરણારૂપી સંદેશો આપતા જતા હોય છે। અત્યાર વર્તમાનની અંદર સદગુરુ શ્રી કબીર સાહેબજીને આપણે એમના પંચમહાભૂત શરીરનું દર્શન નથી કર્યા, પણ એમના જે મૂળ ગ્રંથ બીજક છે અને એ બીજકના આધાર ઉપર જે કંઈ સંત ગુરુજન આપણને જે કંઈક સદગુરુ કબીર સાહેબની વાણી આપણા સુધી પહોંચાડી રહ્યા એ જ એમના દર્શન છે। કેમ કે સદગુરુ કબીર સાહેબ શરીર શાંત થાય કેટલો બધો સમય થયો, સદગુરુ કબીર સાહેબ જન્મ જયંતિ મનાવીએ 628 વર્ષ પૂર્વ, મતલબ ભૂતકાળની અંદર આટલો સમય પસાર થયો તો બી આજે વર્તમાનની અંદર સદગુરુ શ્રી કબીર સાહેબજીની વાણી ઘટ ઘટની અંદર ગુંજી રહી છે। આપણે એની અંદરથી થોડી ઘણી વાણી શ્રવણ કરી, મનન કરી અને આપણા જીવનની અંદર જો કદાચ ઉતારીશું તો આ માનવ જીવનની અંદર આપણને જે સદગુરુ કબીર સાહેબે વર્તમાનના એમના સમયની અંદર ભૂતકાળમાં જે બોધ આપ્યો હતો એ બોધ આપણા જીવનની અંદર વર્તમાનની અંદર આપણને એનો અનુભવ થઈ શકે।
કેમ કે કબીર સાહેબે સંદેશો જન જન સુધી, અને સદગુરુ કબીર સાહેબ આ સંસારની અંદર કોઈ જ્ઞાતિ જાતિ વર્ણ વ્યવસ્થાથી પરેની વાત કરી છે. એમને બહારની વાત બહુ ઓછી કરી, પણ ભીતરની વાત બહુ કરી કે જેને તમે આ સંસારની અંદર શોધો છો, જે સત્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે મંદિરો, મસ્જિદો, ગિરજાઘર, નદી, નાળા, પહાડ, પર્વત બધે જ છે આ મનુષ્યનું મન મનુષ્યને ભટકાવે છે. તો ત્યાંથી એકત્રિત કરી અને એને પોતે પોતાના અંતર તરફ, અંતર કહીએ ભીતર, પોતાના તરફ વાળવા માટે સદગુરુ કબીર સાહેબે આપણને સંદેશો આપ્યો. કેમ કે મન એવી વસ્તુ છે કે જે જગ્યા ઉપર જાય તે જગ્યા ઉપર ચોંટી જાય. એટલે કે મન ગજંદર માને નહીં, ચલે સુરતી કે સાથ, માવત બિચારા ક્યાં કરે જબ અંકુશ નહીં હાથ. આપણને સુખનો અહેસાસ કરાવતું હોય તે પણ મન છે, દુઃખનો અહેસાસ કરાવે તે પણ મન છે. મન એવી વસ્તુ છે, કેમ કે મન સુખનું બી સાધન છે અને દુઃખનું બી સાધન છે. કેમ કે આપણી જોડે માધ્યમ વસ્તુ મન છે. શરીર તો છે જ, પણ શરીરના માધ્યમની અંદર મન છે. હરેક જગ્યા ઉપર લાગતું હોય તો મન લાગે. ધર્મની અંદર, ભક્તિની અંદર, જ્ઞાનની અંદર, સત્સંગની અંદર, સેવાની અંદર, સાધનાની અંદર, દરેકની અંદર લાગે તો મન લાગે. તો આપણે આટલા બધા સંતો મહાપુરુષોની વાણી સાંભળી, એની અંદરથી એક ધ્યેય નક્કી કરી લેવાનો. બહુ જ્ઞાનની જરૂર નહીં કે આપણે મનને ક્યાં લગાડવું. કલ્યાણ કરવું હોય તો ભીતર તરફ ધ્યાન લગાવવી પડે. કે ગમે ત્યારે આપણને અવસર મળે ત્યારે આપણે પોતાના અંતર તરફ જોઈએ તો આપણને અનુભવ થાય કે જેના આધાર દ્વારા આ શરીર ચાલે છે, બોલે છે, આ સંસારની અંદર સમગ્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે, કોના દ્વારા થાય છે? એ વસ્તુનો જો આપણને મનુષ્ય શરીરની અંદર રહેતા રહેતા અનુભવ થાય અને અનુભવ થયા પછી એ પ્રકારનું જીવન જીવીએ તો આપણને લાભ થાય. નહીં તો સદગુરુ કબીર સાહેબે કહ્યું કે રાહ બિચારી ક્યાં કરે, પંથી ના ચલે વિચાર, અપના માર્ગ છાડ કે ફિરે ઉજાર ઉજાર. સદગુરુ આપણને રસ્તો બતલાવે, એ ચલાવવા નહીં આવે, એ રસ્તા ઉપર તો આપણે સ્વયં ચાલવું પડે. એમ આજે સદગુરુ શ્રી કબીર સાહેબજીનો જન્મ જયંતિ ઉત્સવ કાર્યક્રમ મનાવવાનો હેતુ એટલો જ છે કે એ માર્ગ ઉપર આપણે ચાલવા માટે પ્રયત્ન કરીએ. 100% ના બને તો કંઈ વાંધો નહીં, 5%, 10% જો આપણે પ્રયત્ન કરીશું તો આપણને આ મનુષ્ય જન્મનો લાભ થશે. નહીં તો ભૌતિક જીવનની અંદર આ શરીર આખું બધું જ સમાપ્ત થઈ જશે. પણ શરીરની અંદર આયા પણ આપણે પોતે પોતાને ના સમજી શક્યા કે પોતાને ના જાણ્યો. હવે ઘણા બધા એવું કે ભાઈ શરીરની અંદર જીવ છે, કોઈ કે આત્મા છે, આ બધી જ વસ્તુઓ છે, બરાબર. તો આપણે પોતાને સમજીએ. મારો સમય 10 મિનિટ તો કમસે કમ 10 મિનિટ પૂરી થઈ. તો વિશેષ ના કહેતા પોતે પોતાનું કલ્યાણ કરવું હોય તો અંતર તરફ ધ્યાન આપો. આટલું કહી મારી વાણીને વિરામ આપું કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતિ, મા કચ્છિત દુઃખ ભાગે ભવ. આપ સુખી રહો, આપનો પરિવાર સુખી રહે, નિરોગી અને તંદુરસ્ત જીવન જીવો, ભૌતિક સાથે સાથે આધ્યાત્મિકની અંદર ઉન્નતિ કરો, એની શુભકામનાઓ કે સાહેબ બંદગી. સાહેબ સાહેબ.